नमो भगवते श्री विश्वकर्मणे नमः। स्वस्ति श्री गणेशाय नमः। श्री सरस्वत्यै नमः। श्री गुरुभ्यो नमः। वक्रतुंड महाकाय सूर्यकोटि समप्रभ। निर्विघ्नं कुरु मे देव। सर्वकार्येषु सर्वदा। नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमम् देवीं सरस्वतीं व्यास ततो जय मुदीरये। सरस्वती महाभागे विद्ये कमललोचने विद्यारूपे विशालक्षी मा विद्यां देहि नमोस्तुते। सत्यज्ञान सुखस्वरूपममल पंचानन पावना वेदान्ते प्रतिपाद्यमान विभव विश्वैकनिर्मातर सर्वप्राणिमनोतरस्तप्रशवा सर्वात्मक सर्वदा वन्दे देवमहानिशं हृदिमुदा श्रीविश्वकर्मालिदा। ज्योतिर्मयं शान्तिमयं प्रदीप्ता विश्वात्मकं विश्वजितं निरोह आद्यन्तशून्यं सकलकलाया
श्री विश्वकर्मा नमः नमामि। नमोस्तु विश्वरूपाय विश्वरूपाय ते नमः। नमो विश्वात्मभूताय विश्वकर्मा नमोस्तु ते। विश्वकर्मा नमोस्तु ते। बोलो श्री गजानन गणपति महाराज की, श्री विश्वकर्मा भगवान की, सूर्य नारायण भगवान की, श्री रांदल मात की, श्री द्वारिकाधीश की, सद्गुरु देव की, कुलदेवी मात की। प्रेम से बोलिए नमः पार्वती पतये। हर हर महादेव। वंदन करिए श्री विश्वकर्मा तमने। 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 मंगल मुखड़ो मंगल शोभा। मंगल मुखड़ो मंगल शोभा। मंगल मुखड़ो मंगल शोभा। मंगल मुखड़ो मंगल शोभा। मंगल कांति अपार रे। वंदन करिए श्री विश्वकर्मा तमने। वंदन करिए श्री विश्वकर्मा तमने। बेनो आ बाजू भी आओ, तड़का लगता है बाजू भी आओ, बहुत जगह है। आई बेहाय तम तर भी आओ, आई मारी बेन आई आओ। छाया हो तो नहीं आ जाए, आई भी आओ कई चिंता करो भी आओ तम तर। जय हो। तन मन धन प्रभु तमने अर्पो। तन मन धन प्रभु तमने अर्पो। तन मन धन प्रभु जी तमने अर्पो। तन मन धन प्रभु तमने अर्पो। अर्पो फूल केरी माला रे। वंदन करिए श्री विश्वकर्मा तमने। वंदन करिए श्री विश्वकर्मा तमने। जय हो।
વિધ વિધ પૂજા વિધ વિધ સેવા વિધ વિધ પૂજા વિધ વિધ સેવા દાદા વિધ વિધ પૂજા વિધ વિધ સેવા વિધ વિધ પૂજા વિધ વિધ સેવા નિત નિત આરતી ઉતારું રે દાદા વંદન કરીએ શ્રી વિશ્વકર્મા તમને વંદન કરીએ શ્રી વિશ્વકર્મા તમને જય હો તમ ચરણોમાં શીશ નમાવું તમ ચરણોમાં શીશ નમાવું દાદા તમ ચરણોમાં શીશ નમાવું તમ ચરણો શીશ નમાવું નમન કરે નરે નારી રે વંદન કરીએ શ્રી વિશ્વકર્મા તમને વંદન કરીએ શ્રી વિશ્વકર્મા તમને વંદન કરીએ દાદા વિશ્વકર્મા તમને વંદન કરીએ શ્રી 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 વિશ્વકર્મા બોલો વિશ્વકર્મા ભગવાન કી જય શ્રી દેવતણખી બાપાની જય શ્રી લોયણ માત કી જય સંત શ્રી મૂળદાસ બાપુની જય સબ સંતન કી જય નમઃ શ્રી દ્વારકેશાય પરમાનંદ મૂર્તયે પરિવાર સમેતાય શંખોદ્ધાર વિરાજિતે પરમ કૃપાળુ પરમાત્મા મારા ઈષ્ટદેવ ભગવાન દ્વારકાધીશના ચરણોમાં કોટી કોટી વંદન ભગવાન શ્રી વિશ્વકર્મા દાદાના ચરણોમાં વંદન એનું જ વાંગમય સ્વરૂપ પોથીજીને પ્રણામ જેની આપણે 7 દિવસથી નિત્ય પૂજા કરતા હતા એવા દેવતાઓના ચરણોમાં પ્રણામ આપ સૌને મારા જાજાથી જય વિશ્વકર્મા જય દ્વારકાધીશ સમસ્ત પ્રગતિ મંડળ પાસોદરા દ્વારા આયોજિત બધા ભાઈઓ તનતોડ મહેનત કરી અને આજે વિશ્વકર્મા મહાપુરાણ એનો સમાપનનો દિવસ એટલે કે 7મા દિવસે આપણે ત્યાં કથાની મર્યાદા છે 5 દિવસ 7 દિવસ 9 દિવસ 11 દિવસ પણ એક ને એક દિવસે કથાને વિરામ આપવો જ પડે છે કારણ કે કથા કોઈ દી પૂરી થતી નથી હો
કથાની પૂર્ણાહુતિ ક્યાંય નથી. કથા વિરામ લે જરૂર, પણ કથાની પૂર્ણાહુતિ ક્યાંય નથી લખી. અને અમારું ગજુ નથી કથાને પૂરી કરી શકીએ, અને તમારું ગજુ નથી કે આખી કથા તમે સાંભળી શકો. આજે 7મો દિવસ છે. થોડી કથા જે બાકી છે, કથાનો ઉત્તરની કથા અને સાથે સાથે વિશ્વકર્મા મહાપુરાણની થોડી ઊંડી એ મારે કથા કરવી છે. બસ ભગવાન દ્વારકાધીશ આવો નાવો પ્રેમ એકબીજાનો રાખે. વિશ્વકર્મા દાદાના પ્રત્યે તમારી મારી શ્રદ્ધા કાયમ માટે વધતી રહે. કારણ કે જ્યારે વિશ્વકર્મા મહાપુરાણ વાંચવાનો ટાઈમ મળતો હતો, એવા સમયે મને ઘણી બધી નવી નવી વાતો કેવલ ને કેવલ તમારા દ્વારા જ મને મળી. કંઈક નવું વાંચવાનું મન થાય, અને વ્યક્તિગત અમને એવું ગમે કે સમાજમાં કંઈક નવું નવું કહીએ. જે આમાં લખેલું છે, અને તમારા દાદા તમારા વડીલો એને શું શું પરાક્રમ કર્યો, એ બધી કથાઓ વિશ્વકર્મા મહાપુરાણમાં, બ્રહ્મ વિવર્તક પુરાણમાં, ભાગવતજીમાં વિશ્વકર્મા દાદાની ઘણી જગ્યાએ કથાઓ જોવા મળે છે. ગઈકાલે થોડી કથા અધૂરી રહી ગઈ હતી, એટલે એ કથાને જ આપણે આગળ વધારીએ, અને પછી તાણાહાર બધું થઈ જાય એટલા માટે આપણે બીજી વાતો ન કરતા કેવલ ને કેવલ આવો કથાની અંદર એકવાર જય જયકાર કરી દો. બોલો વિશ્વકર્મા ભગવાન કી. તો વિશ્વકર્મા દાદાના દીકરી, એનું નામ છે રાંદલ માતા. સૂર્ય સાથે લગ્ન થયા, સૂર્ય લોકની અંદર રહે છે. વિશ્વકર્મા દાદાની દીકરી રાંદલ માતા દ્વારા 2 દીકરા અને 1 દીકરીનો જન્મ થયો. સૌથી મોટા દીકરા એનું નામ છે મનુ, બીજા દીકરાનું નામ છે યમ, અને દીકરીનું નામ છે યમુના. ગઈકાલે આ થોડી કથા કરી હતી. એકવાર બન્યું એવું, સૂર્ય ભગવાન સવારથી જાય સાંજે આવે, સવારથી જાય સાંજે આવે, એટલા માટે રાંદલ માતાના મનમાં થોડો આમ અવિવેક જેવું લાગ્યું. રાંદલ માતાએ સૂર્ય ભગવાનને કીધું, લગ્ન કર્યા પછી એ પતિએ પત્નીને ટાઈમ આપવો જોઈએ. સાચું કે નહીં બહેનો, કયો જોઈએ? લગ્ન કર્યા પછી પતિએ પત્નીને ટાઈમ આપવો જોઈએ, સમય થોડો આપવો જોઈએ. લગ્ન થયા તે દીના તમે નીકળી જાઓ, સવારથી જાઓ સાંજે પાછા આવો, સવારે જાઓ સાંજે પાછા આવો. સૂર્ય ભગવાને કીધું, દેવી ભગવાને આપેલી મને આ ડ્યુટી છે, મારે કાયમ માટે કામ નિરંતર કરતું રહેવું પડે છે. યાદ રાખજો, સૂર્ય ભગવાન પાસેથી તમારે મારે શીખવાનું છે. નિરંતર પ્રયત્ન કરતા જ રહ્યો, કામ કરતા જ રહ્યો. પૂજ્ય ડોંગરે બાપાના શબ્દ છે. ડોંગરે બાપા એમ કે, કાર્યમ સાધયામી વા દેહમ પાતયામી. જેટલા પણ બેઠા છો સાંભળજો, પુરુષો બહેનો, કા કાર્યની સિદ્ધિ મળી જવી જોઈએ અને કા આપણો દેહ પડી જવો જોઈએ. ડોંગરે બાપા એમ કહેતા, પોતાનું કાર્ય જે ઈમાનદારીથી જે કરે ને એની સાથે ભગવાન પણ રહે છે. આપણા કાર્યમાં ક્યારે પણ અવિવેક ન હોવો જોઈએ. આપણા કાર્યમાં ઈમાનદારી 100% હોવી જોઈએ. મારું કામ છે કથા કરવાનું, તો ગમે ત્યાંથી નવું નવું લાવીને તમને આપું, એ મારી જવાબદારી છે. તમારું જે કામ ભગવાને તમને આપ્યું છે એ કામ ઈમાનદારીથી કરો. યાદ રાખજો, જે દિવસે આપણે આપણી ઈમાનદારી છોડી દીધી એ દિવસે સૌથી વધારે ભગવાન નારાજ થાય છે. ઈમાનદારી ક્યારે જીવનમાં નહીં છોડતા, સુખી થવું હોય તો. સૂર્ય ભગવાન સવારના નીકળે સાંજ સુધી, આજ સુધી કોઈ વ્યક્તિ એમ ન કે પંચાંગમાં 6:35 સૂર્યોદય લખ્યો છે તો 6:36 થયા હોય. કોઈ દી થાય ભાઈ? 6:35 સૂર્યોદય લખ્યું હોય, 6:35 સૂર્યોદય થઈ જ જાય. અમારું શાસ્ત્ર એમ કહે છે, ખાસ કરીને જ્યોતિષમાં પણ લખેલું છે, આ સાંભળજો, જન્મ કુંડલીમાં જે વ્યક્તિનો સૂર્ય બળવાન હોય ને, કેટલા ગ્રહ કેટલા છે? કેટલા ગ્રહ? 9, બરાબર બેન, 9 ગ્રહ. અને જન્મ કુંડલીના ખાના કેટલા? 12. એમાં ખાસ કરીને પહેલા સ્થાનમાં, એટલે પહેલા ખાનામાં સૂર્ય પડ્યો હોય. આ તમને કહેવાય નહીં કે અમારો ધંધો ભાંગી જાય હો, પણ આ તો કાલે તમારે ઘરે જઈને જોવું હોય જોઈ લેજો. પહેલા ખાનામાં સૂર્ય પડ્યો હોય, ચોથા સ્થાનમાં સૂર્ય પડ્યો હોય, 7મા સ્થાનમાં સૂર્ય પડ્યો હોય, અને 11મા સ્થાનમાં સૂર્ય પડ્યો હોય ને, એ વ્યક્તિ નિયમિત બહુ હોય.
જન્મકુંડલીમાં જે વ્યક્તિનો સૂર્ય બળવાન એ વ્યક્તિ નિયમિતતાને બહુ માને. એને ટાણાહાર ખાવા જોઈએ, ટાણાસર સુવા જોઈએ, ટાણાહાર ઉઠવા જોઈએ, ટાણાહાર બધે પોગી જાય. હો, સમજી લેવાનો એનો. ઘણા તો એકવાર હુઈ જાય ને પછી એને ઉઠાડવા માટે 3-4 જણને વારા ફરતી વારો મોકલવા પડે. હો, જે વ્યક્તિનો સૂર્ય નબળો હોય ને એ વ્યક્તિને નીંદર બહુ આવે. નીંદર બહુ આવે એનું કારણ શું? રાતે હુવે જ મોડો. રાત્રે મોડો હુવે એટલે વેલો ઉઠી ન શકે. પછી આપણે કહીએ સૂર્યવંશી છે. સૂર્યવંશી નથી, વાસ્તવમાં સૂર્ય તો સૌથી પહેલા ઉગી જાય છે. શાસ્ત્ર તમને ને મને બહુ સરસ મજાની વાત કરે. જન્મકુંડલીમાં જે વ્યક્તિનો સૂર્ય બળવાનો હોય એ વ્યક્તિ તેજસ્વી હોય. આ થોડીક જ્યોતિષની વાત કરું તમને. હો, જે વ્યક્તિનો સૂર્ય બળવાનો એ વ્યક્તિ તેજસ્વી બહુ હોય. ઈ માણસ બોલતો હોય ને તો લાખો માણસને સાંભળવું પડે. સૂર્ય વાળા વ્યક્તિને નિયમિતતા બહુ હોય. ઈ વારે વારે નિયમનો ભંગ ક્યારેય કરે જ નહીં. અને ત્રીજું, સૂર્ય વાળો વ્યક્તિ જ્યાં પણ જાય ને સમાજમાં એને માન મળે ને મળે. હા, આલોચના બધી જગ્યાએ થોડી થોડી તો થવાની છે, તો દુનિયાનો નિયમ જ છે. હો, શાસ્ત્ર કહે છે સૂર્ય વાળો વ્યક્તિ તેજસ્વી બહુ હોય. અને જેનો સૂર્ય કમજોર હોય ને, સાંભળજો, એને નાનપણમાં ચશ્મા આવી જાય મારી જેમ. જેનો સૂર્ય ખરાબ હોય જન્મકુંડલીમાં એ વ્યક્તિનું કામ કોઈ દી નિયમિતતાની સાથે હોતું નથી. તમને એક બહુ સરસ મજાની વાત કહું, સાંભળો. એ જન્મકુંડલીમાં જેનો સૂર્ય ખરાબ હોય ને એ વ્યક્તિ શાકભાજીથી આઘો રહે. એ શાક ખાય જ નહીં. બોલો, બટેટામાં જ પડ્યો રહે આખી જિંદગી. આ નકરા બટેટા ખાતા હોય ને એટલે તરત કહી દેવાનો સૂર્ય ખરાબ છે. આ હું નથી કહેતો, જ્યોતિષ શાસ્ત્ર કહે છે. જ્યોતિષ શાસ્ત્ર તમને મને ઘણું બધું સમજાવે છે. કયો ગ્રહ ખરાબ હોય તો માણસ કેવો થાય. જન્મકુંડલીમાં જે વ્યક્તિનો સૂર્ય સારો હોય ને એની સ્કિન અને શરીરની ચામડી એકદમ ગોરી ગોરી હોય. અને શરીરમાં વધારે પડતી કાળા સાવા માંડે નાનપણથી અથવા મોટો થાય પછી, તો સમજી લેવાનું સૂર્ય બહુ વીક છે. આ મેકઅપ વાળાની વાત નથી કરતો, પાછી ધ્યાન રાખજો. આપ મેળે અંદરથી સ્વરૂપ પ્રગટે તો સમજી લેવાનું સૂર્ય બહુ બળવાન છે. આપણે ત્યાં સૂર્યની પૂજા બતાવી છે. જે વ્યક્તિએ સૂર્યની કૃપા જોતી હોય એ વ્યક્તિએ સવારમાં ઉઠી અને સૂર્ય ભગવાનને રોજ જલ અર્પણ કરવું જોઈએ. આપણું શાસ્ત્ર કહે છે જે વ્યક્તિ સૂર્યને જળ આપે એના જીવનમાં કોઈ દી દરિદ્રતા નથી આવતી. જે વ્યક્તિ સૂર્યને અર્ઘ્ય આપે, સવારમાં તાંબાનો લોટો લઈ ઉગતા સૂર્યને જે અર્ઘ્ય આપે, જલ આપે, એના ઘરમાં કોઈ દી દરિદ્રતા નથી આવતી. શાસ્ત્ર કહે છે આદિત્ય નમસ્કાર એ કુર્વંતી દિને દિને જન્માંતર સહસ્રેષુ દારિદ્ર્યમનો અજાયતે. અહીંયા માવડીઓ બેઠી છે, બધા સાંભળજો. તમારા છોકરાને તેજસ્વી બનાવવા હોય, તમારા છોકરાને જ્ઞાની બનાવવા હોય, તમારા છોકરાને સમાજમાં કંઈક આગળ વધારવો હોય ને, તો નાનપણથી બાળકને ઉઠે ને એટલે તરત નાઈને એક લોટો આપી દો. બેટા હાલે આ તાંબાનો લોટો અને સૂર્યનારાયણને અર્ઘ્ય આપી દે. જે બાળક નાનપણથી પ્રયત્ન કરજો, 6 મહિના સુધી તમારા ઘરે રોજ સૂર્યને અર્ઘ્ય આપજો. તમે મને આમ ચેલેન્જ સાથે કહું છું, તમારું જીવન આખું બદલી જાય. પણ ક્યારે સૂર્યને અર્ઘ્ય આપવાનો ભાઈ? તો કે ઉગતા સૂર્યને. હો, 10 વાગે નહીં. 10 વાગે સૂર્યનારાયણને જળ ચડાવો તો જેના હુકાઈ ગયા હોય કપડા એ પાછા ભીના થઈ જાય. આપણું શાસ્ત્ર કહે છે ઉગતા સૂર્યની જે પૂજા કરે એનું ભાગ્ય હંમેશા ઉદિત રહે છે. અને 6 મહિના સુધી એકવાર પ્રયોગ કરી જોજો. 6 મહિના પછી ન ફાવે તો મૂકી દેજો તમ તારે.
પણ 6 મહિના સુધી સૂર્યની ઉપાસના કરો સાહેબ. કેટલા બધા ગ્રંથોમાં લખેલું છે. યજુર્વેદમાં તો ત્યાં સુધી લખેલું ઘનશ્યામભાઈ, સૂર્ય ભગવાનના રથની આગળ અંગૂઠા જેવડા 10,000 ઋષિઓ છે. યજુર્વેદમાં લખેલું છે અંગૂઠા જેવડા 10,000 ઋષિઓ છે અને આમ પાછા પગલે હાલે છે. સૂર્યનો રથ જાય ને એમ પાછળના પગે હાલે છે અને સતત સૂર્ય ભગવાનના મંત્ર બોલતા રહે. જે સૂર્યને અર્ઘ્ય આપે એ 10,000 ઋષિમુનિઓ એક સાથે એને આશીર્વાદ આપે છે. યજુર્વેદમાં લખેલું છે કે જે વ્યક્તિ સૂર્યની પૂજા કરે એ વ્યક્તિ તેજસ્વી હોય, ઓજસ્વી હોય, એની પાસે જ્ઞાન હોય, એની પાસે વિદ્યા હોય અને સમયને માનતો થઈ જાય વ્યક્તિ. હવે તમારે કોઈને પૂછવાની જરૂર નહીં. તમારા ઘરમાં, તમારા પરિવારમાં, તમારા કુટુંબમાં કોઈ વ્યક્તિ ટાણાહાર જાતો હોય, બધે ટાણાહાર ખાતો હોય, ટાણાહાર ઉઠતો હોય તો સમજી લેવાનું સૂર્ય બહુ સારો છે. આંખ બંધ કરીને કહી દેવાનું. તમે કહેતા હોય તો હજી આગળ ચાલુ રાખો. અરે દાદા આવું તો બહુ ગમે તારે કયો ને. આપણે ત્યાં સૂર્યની આ સત્તા છે એમ ચંદ્રની પણ સત્તા છે. ચંદ્રની અસર આપણા મન ઉપર છે. જ્યોતિષમાં લખેલું છે ચંદ્રમાં મનસો જાત ચક્ષોહો. જ્યોતિષમાં લખેલું જે વ્યક્તિનો ચંદ્ર જન્મ કુંડલીમાં સારો હોય ને એ વ્યક્તિનું ડિસિઝન પાવર બહુ સારું હોય. ડિસિઝન પાવર એટલે એકવાર બોલે એટલે કરીને જ બતાવે. આનું નામ છે ડિસિઝન પાવર. અને ઘણા લોકો વાતું કર્યા કરે પણ કરે કાંઈ નહીં. હો, અમારે તો આમ કરી નાખવું, અમારે તો આમ કરી નાખવું, આ ફેરે 4 ધામની યાત્રા કરી નાખવી છે ને પછી થોડી ભીડ જોઈ જાય તો આ વર્ષે નહીં મેળાવે. લે આ ફેરે ગોવા ફરી આવીએ. આજે હવારે જેવા એક ન્યૂઝ આવ્યા એટલે તમને કહી દીધું. જાવું તો દાદા એને 4 ધામ પણ બહુ ગળદી છે ને એટલે પરિવાર સાથે ગોવા આવી આવ્યા. ધૂળ પડી તારી ઉપર. મનમાં કીધું ચંદ્ર જન્મ કુંડલીમાં જેનો સારો હોય, જ્યોતિષ એવું કહે છે એ વ્યક્તિનું ડિસિઝન પાવર બહુ રાઈટ હોય અને સારા સમયે ડિસિઝન લે. બીજું, ચંદ્ર જન્મ કુંડલીમાં જેનો ખરાબ હોય ને એ વ્યક્તિ ક્રોધી બહુ હોય. શાસ્ત્ર કહે છે વાતે વાતે ક્રોધ કર્યા કરે ને સમજી લેવાનો ચંદ્ર બહુ ખરાબ છે. અમારા ગુરુજી એમ કહેતા ચંદ્ર જેનો ખરાબ હોય ને બાપા એની બાજુમાં બેહાય નહીં કોઈ દી. ક્યારે લાફો મારી લે કાંઈ નક્કી નહીં. ચંદ્ર જેનો સારો હોય વ્યક્તિ શાંત હોય. 10 માણસની વચ્ચે બેઠો હોય ને પણ ઈ કોઈ દી વિવેક કોઈ દી ગુમાવે નહીં. ચંદ્ર જેનો સારો હોય એની વાત છે. હો, ત્યાર પછી મંગળ ભગવાન છે. આપણે બધા મંગળને ખાલી એટલું જ માનીએ છીએ લગ્નમાં જોવાનો હોય. મંગળ ખાલી લગ્નમાં નથી જોવાનો. જન્મકુંડલીમાં મંગળ જેનો સારો હોય એ વ્યક્તિ એક કરતા ઘણા બધા નવા નવા ઘર બનાવે. ઘર વાળી કરે એવું નથી કે તો સાંભળજો, ઘર બનાવે. ગમે તે પ્રાંતમાં જાય પોતાનું નવું ઘર નિર્માણ કરે અથવા 8 વર્ષ થાય અને નવું ઘરમાં રહેવાનું મન થઈ જાય અને ભગવાન એને ઓટોમેટિક આપી દે. સમજી લેવાનો એનો મંગળ બહુ સારો છે. અને મંગળ જેનો ખરાબ હોય એ સુરતમાં આવીને આખી જિંદગી ભાડે રહે પણ ઘરનું ઘર કોઈ દી થાય નહીં. બીજું, જન્મકુંડલીમાં મંગળને લોહીમાં જોવામાં આવે. જન્મકુંડલીમાં મંગળ જેનો સારો એનું લોહી બહુ સારું અને મંગળ જેનો ખરાબ એનો લોહીના વિકારો થયા જ કરે, ચામડીના રોગ થયા જ કરે. ત્યાર પછીનો ગ્રહ કયો છે મંગળ પછી? કયો તો ખરા. બુધ ભગવાન. જન્મકુંડલીમાં બુધ જેનો સારો હોય એનું આઈક્યુ લેવલ બહુ સારું હોય. શાસ્ત્ર કહે છે સાંભળજો, બુધ કોઈ દી કોઈને નડતો નથી પણ બાળકોને બુધ થોડો હેરાન કરે. હો, એટલે બાળકને સ્કૂલમાં બેસાડતા પહેલા આપણું શાસ્ત્ર એમ કહે છે બુધ ભગવાનની પૂજા કરવી જોઈએ. આ 9 ગ્રહ છે ને એમાં સૌથી રૂપાળામાં રૂપાળો ગ્રહ કોઈ હોય ને તો એનું નામ છે બુધ ભગવાન. બુધ ભગવાન જે છે બહુ શાંત ગ્રહ છે. નાનપણમાં જે બાળકની બુદ્ધિ બહુ સારી હોય, એકવાર વાંચે ને યાદ રહી જાય, સમજી લેવાનું બુધ બહુ સારો છે. પણ આખા વરહ વાંચ્યા જ કરે, પરીક્ષા આવે ને બધું ભૂલી જાય તો સમજી લેવાનું બુધ ખરાબ છે. કાંઈ વાંધો ને, અહીંયા સુધી રાખીએ આપણે. હો,
બીજી વાર કથા કરશો તો મને કહેજો, ગુરુ શુક્ર શનિ રાહુ ને કેતુ, પછી ક્યારેક વાત કરશું. અરે દાદા હાલવા દ્યો ને, મજા આવે છે. પછી તમે બધા જોતા શીખી જાઓ તો અમારો ધંધો નહીં ભાંગી જાય. અમારે ક્યાં જવું? કઈ નહીં, શોર્ટમાં કહી દઉં. જન્મકુંડલીમાં ગુરુ જેનો સારો હોય એને આપમેળે સંપત્તિ મળ્યા કરે. ગુરુ જન્મકુંડલીમાં સારો હોય એને ઘરવાળી સારી મળે, એને ઘરવાળો સારો મળે, છોકરા, મા બાપ, પરિવાર બધું સારું મળે તો સમજી લેવાનો ગુરુ બહુ સારો છે. શુક્ર સારો હોય તો માણસ પોતાના જીવનમાં મોજ શોખ બહુ કરે. વર્ષમાં અઠવાડિયામાં કમસે કમ 2 વાર હોટલમાં જમવા જતો હોય, સમજી લેવાનો શુક્ર બહુ સારો છે. માગીને પણ હારા હારા કપડા પહેરે, સમજી લેવાનો શુક્ર બહુ સારો છે. જેના ઘરમાં જાઓ ને આખા દિવસમાં 3 વાર ઓછાણ બદલતા હોય, સમજી લેવાની ઘરમાં સ્ત્રીનો શુક્ર બહુ સારો છે. શનિ જન્મકુંડલીમાં સારો હોય તો માણસ વધારે પડતો એટીટ્યુડમાં રહે, આમ વધારે પડતો કોઈની સામું નમે નહીં. હો, શનિ કોઈ દી કોઈને નમવા દે નહીં, યાદ રાખજો. શાસ્ત્ર કહે છે શનિ વાળો વ્યક્તિ કોઈ દી કોઈને નમે નહીં, પણ એ નમે નહીં ને તોય લોકોને ગમે પાછો. કારણ કે સમય આવે ત્યારે પાછો એને ખબર પડે કે અહીંયા મારે નમવું જોઈએ. હમણાં તમને ખબર હશે આ ઓલા ચૂંટણીનો હાલે છે ને, એટલે બધા નેતાની કુંડલી ઓલામાં આવે. બાપા, નેતાઓની કુંડલી રોજ અખબારમાં આવે, એટલે મને બહુ ગમે આમ કઈક ને કઈક નવું નવું કરવું. એટલે એક ભાઈની કુંડલી મેં જોઈ, ઓલામાં પેપરમાં કટિંગ આવ્યું હતું. એક ભાઈની કુંડલી જોઈ હતી. હવે ઈ ભાઈની કુંડલીમાં રાજયોગ નથી, છતાંય બિચારો ધમ પછોડા કર્યા જ કરે. પછી લોકો પપ્પુ નો કહી તો કે હું એને માફ કરજો કોઈનું ખોટું લાગે તો, પણ તમારી કુંડલીમાં આવો યોગ નથી. પરાણે તમારે ગાદી ઉપર બેસીને સમાજને હું ખાડામાં નાખવા તમારે. શાસ્ત્ર કહે છે કોઈ પણ સારું કામ કરતા પહેલા માણસે અમુક પ્રકારના સિદ્ધાંતો જીવનમાં ઉતારવા જોઈએ. તમે ટીવી ઉપર એવું ઇન્ટરવ્યુ આપો છો કે અમે માંસ ખાઈએ છીએ, પાછા ગાયનું માંસ ખાઈએ છીએ, અને વળી પછી તમે હિન્દુના દીકરા પાસે મત માંગવા જાઓ. શરમ ન આવે તમને? હું હિન્દુના દીકરાને મત આપો ખરા? આપણે ત્યાં ગાયની પૂજા થાય, ગાય માતા કહીએ છીએ, અને ગાયનું માંસ ખાતો એની પાસે આપણા શાસ્ત્ર કે ઊભું ન રહેવું જોઈએ. અને પાછા ટીવીમાં ઇન્ટરવ્યુ આપે છો. ગઈકાલે મેં જોયું ટીવીમાં ઇન્ટરવ્યુ તમે બધા જોયું જશો, ડાયા માણસો તમે બધા. તો મૂળ વાત છે શનિ વાળો માણસ છે ને એટીટ્યુડ વાળો બહુ હોય, ક્યાંય નમે નહીં. રાહુ જે જન્મકુંડલીમાં સારો હોય એ વ્યક્તિ આમ સ્ફૂર્તિ વાળો માણસ હોય, જાડો બહુ હોય, ખાય કાંઈ નહીં ને તો એનું શરીર વૈધા જ કરે. હો બાપા, સમજી લેવાનો રાહુ બહુ સારો છે. અને આખા ઘરનું એકલો ખાઈ જતો હોય, શરીર છતાંય ન બનતું હોય, સમજી લેવાનો રાહુ ખરાબ છે. આમે જોજો એ જાડા માણા કરતા પતલા માણા વધારે ખાતા હોય, મેં જોયું છે. પણ ઓલા બિચારા ચાળે ઓલા ચડી જાય જાડા માણસો. કા જે બી કેતુ ભગવાન છે, કેતુ આધ્યાત્મિક ગ્રહ છે. એ જન્મકુંડલીમાં જેનો કેતુ સારો હોય ને એ નાનપણથી બાલ્યાવસ્થાથી તે ભગવાનને બહુ માને, મંદિરે જાય, મા બાપને માને, સંતોને માને, ભગવદ્ ગીતાને માને, પોતાના આધ્યાત્મિક ગ્રંથોને માને. સમજી લેવાનું કેતુ એનો બહુ સારો છે. અને કુંડલીમાં કેતુ જેનો ખરાબ એ વ્યક્તિ હાવ નાસ્તિક હોય. એને કદાચ ભગવાન આમ હથેલીમાં બતાવો ને તો એ માને નહીં. હો, ક્યારે માને ભાઈ નવગ્રહને કે ભગવાનને ક્યારે માને? તો કે પેટમાં હારી પેટનો ખાડો પડી જાય ને પછી ભગવાનને માને. શાસ્ત્ર કહે છે તમને ને મને એ સમજણ પૂર્વક જીવો. હિન્દુસ્તાનના સંતાનો, હિન્દુના દીકરા, સનાતન ધર્મને માનવા વાળા બધા જ ભગવાનને માનો. પણ સૌથી વિશેષ આપણા માટે કોણ હોવા જોઈએ? તો કે આપણા ઈષ્ટદેવ, આપણા કુળદેવી અને આપણા પિતૃદેવતા. સાંભળજો, આ 3 દેવ આપણા માટે મુખ્ય છે. આપણા ઈષ્ટ, આપણા કુળદેવી અને આપણા પિતૃ નારાયણ. આને કાયમ માટે એની સેવા કરતા રહો, એને માનતા રહો. શાસ્ત્ર કહે છે
તમે જ્યારે અતિ મુસીબતમાં હો ને ત્યારે બાય હાટ હૃદયથી તમે તમારા કુળદેવીને યાદ કરો. સાહેબ 200 500 વર્ષથી જે માતાજી આપણા નિવેદ ખાતી હોય એ હું તમારું ને મારું કામ ન કરે. પણ આપણી તકલીફ શું છે, આપણે કુળદેવીને નિવેદ ધરાવીએ પણ બાજુમાં કોઈ કેવો બાવો આવ્યો હોય શ્રીફળમાંથી ચુંદડી કાઢે એટલે આપણે બધા ન્યા જાય. હો ઓહો કેવી તાકાત છે, બોલો શ્રીફળમાંથી ચુંદડી કાઢે એવું તો બધાને આવડે. તમે કહેતા મને આવડે, હું શીખવાડું તમને. બાપા વિસાવદર પાસે મોણપરી ગામ છે, ત્યાં મારી ભાગવત સપ્તાહ વર્ષો પહેલા એક બેને મને કીધું આમ આમ હાથ કરું ને તો અંદરથી કંકુ નીકળે. મેં કીધું બેન કંકુ તો બજારમાં મળે છે, હોનું મોંઘું છે, થોડુંક આમ આમ કરીને હોનું કાઢો ને તો લોન ભરી દઈએ અમારી. આમ આમ કરવાથી કંકુ કાઢો છો, તમને શરમ નથી આવતી? અત્યારે હવે નાના નાના છોકરાઓને આવડે છે, આમ આમ કરો ને. ફિલ્મમાં હવે આવી ગયું કંકુ કેમ કાઢવું ને, હવે એ આવી ગયું, એમાં આવી ગયું. હજી હોતે જો આપણે આવી અંધશ્રદ્ધા રહેશે તો યાદ રાખજો આપણે દુખી થવાના ને થવાના. સમાજ જાગૃત થવો જોઈએ. હવે આ અંધશ્રદ્ધામાંથી ધીમે ધીમે બહાર નીકળો. સાચું છે ને 1000 વખત માથા નમાવો, હું ના નથી પાડતો, પણ હાવ ખોટું આ બધી ટ્રીક છે. હાથમાંથી કંકુ કાઢવું ને કેવલ ટ્રીક છે. આ કથા પૂરી થાય, તમારે કોઈને શીખવું હોય તો મારી પાસે આવજો, હું શીખવાડે કેમ કંકુ નીકળે. સુખી થવું હોય તો અંધશ્રદ્ધામાંથી બહાર નીકળો. શ્રદ્ધાવાન લભતે શ્રેય. જે વ્યક્તિ શ્રદ્ધાપૂર્વક જીવે ભગવાન એના કામ કરે છે. ઓ વિશ્વકર્મા દાદાએ આખા વિશ્વકર્મા પુરાણમાં ક્યાંય આમ હાથ કરીને કંકુ નથી કાઢ્યું, મેં ક્યાંય નથી જોયું. બોલો બાપા. વિશ્વકર્મા દાદાએ પોતાના સંતાનોને કીધું બેટા મહેનત કરજો, મહેનત કરશો તો સિદ્ધિ મળશે. આવી રીતના કોઈને સિદ્ધિ મળતી નથી, એનું ઘર ભરાઈ જાય છે. આ જે કરે ને એનું ઘર ભરાઈ જાય છે અને તમારા ઘર ખાલી થતા જાય છે. થોડી શ્રદ્ધા રાખો, થોડો ભરોસો રાખો. ગમે તે સ્વરૂપે ગમે ત્યાં બિરાજો, ગમે તે સ્વરૂપે ગમે ત્યાં બિરાજો, ગમે તે સ્વરૂપે ગમે ત્યાં બિરાજો, ગમે તે સ્વરૂપે ગમે ત્યાં બિરાજો. પ્રભુ મારા વંદન, 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 પ્રભુ મારા વંદન. તાલી બજાવશે. જય હો. મને હોશ એવી કે ઉગાડું જગતને, મને હોશ એવી કે ઉજાડું જગતને, મને હોશ એવી કે ઉગાડું જગતને, મને હોશ એવી કે ઉગાડું જગતને. મળે ના કિરણ મારા મનના દીપકને, મળે ના કિરણ મારા મનના દીપકને. તમે તેજ આપો તો જલે એવી જ્યોતિ, તમે તેજ આપો તો જલે જ્યોતિ, તમે તેજ આપો તો જલે
મારા વંદન. તો શ્રદ્ધાવાન લભતે જ્ઞાનમ, શ્રદ્ધાવાન લભતે શ્રેય. શાસ્ત્ર કે તમે હું શ્રદ્ધા રાખીએ. પરમાત્મા બધી જગ્યાએ છે, બસ હાચા દિલથી ભગવાનને માનો. ખોટી અંધશ્રદ્ધામાં ક્યારેય ન જાઓ. એક પણ શાસ્ત્રમાં ક્યાંય નથી લખેલું કે આવી આમ કરવાથી કંકુ નીકળે. ક્યાંય નથી લખેલું. એકેય વેદમાં, એકેય પુરાણમાં, એકેય ઉપનિષદમાં નથી લખેલું. કેવલ ને કેવલ ઈશ્વર પ્રત્યેની શ્રદ્ધા રાખો. શાસ્ત્ર તમને ને મને કહે છે. રાંદલ માતાએ સૂર્ય ભગવાનને કમ્પ્લેન કરી કે તમે સવારના વહી જાઓ, સાંજે આવો છો, આપણા બાળકોની સામું તો જોવો. કીધું પણ દેવી આ તો મારું કર્મ છે, મારે કર્મ મારે કરતું રહેવું જોઈએ. તો કે આ કર્મ કરો એનાથી તમને મળે શું? તો કે આ કર્મથી જ મને જગતમાં ખ્યાતિ મળી છે. યાદ રાખજો, એ જે કર્મ કરવાથી તમારી ને મારી તમને મને ઊંચાઈ મળી હોય ને, એ કર્મને ક્યારે ભોગવતા નહીં હો. પૂજ્ય પાંડુરંગ દાદાના શબ્દ પાંડુરંગ દાદા કાયમ માટે કહેતા, જે વસ્તુ કરવાથી તમારી મારી ખ્યાતિ થઈ હોય, જે બિઝનેસ કરવાથી તમારી મારી ખ્યાતિ થઈ હોય ને, એ બિઝનેસને પણ ક્યારે ભોગવાય નહીં. અમારા ગુરુદેવ ભગવાન કહેતા, બેટા આપણો ભગવાન છે, આની પરિક્રમા કરીને રોજ આને દંડવત કરજો. એ નિયમ ઉપર હાલીએ છે એટલે બહુ સુખી છીએ. આપણું શાસ્ત્ર કે તમે તમારી દુકાનમાં જાઓ, તમે તમારા નોકરીએ જાઓ, ગમે ત્યાં જાઓ, જેના કૃપાથી તમારું મારું ઘર હાલતું હોય ને, એને રોજ દંડવત કરવા જોઈએ, રોજ પગે લાગવું જોઈએ. આપણા વડીલો બેઠા પૂછજો છો, એ પેલા ફેક્ટરીએ જતા ને તો સૌથી પેલા ફેક્ટરીના ઓલા દરવાજા ઉપર પગે લાગતા. હવે ધીરે 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 બધું વયું ગયું છે. સુખી થવું હોય તો આપણા કર્મની જે જગ્યા છે એને ક્યારેય વગોવો નહીં. સૂર્યનારાયણ કહે છે રાંદલ માતાને, દેવી મારું કર્મ છે ને કર્મ દ્વારા મને ખ્યાતિ મળી છે. લોકો મને ભુવન ભાસ્કર કહે છે. મારું કર્મ છે, હું મારું કર્મ ક્યારેય ના છોડી શકું. હું કર્મ એવું કરું છું, જ્યારે હું ઉદિત થાઉં છું, રાત્રે પાછો આવું ને, કીડીને કણ ને હાથીને મણ મળે છે. રાંદલ માતાએ આ શબ્દને આમ આમ ઓલો શું કહેવાય મગજમાં રાખી દીધો. આ કથાને બીજા લોકો નવી રીતના લે છે, પણ વાસ્તવમાં આ કથા વિશ્વકર્મા પુરાણમાં છે. રાંદલ માતાએ પોતાના આમ મનમાં લઈ લીધું કે સૂર્યનારાયણ એમ કહે છે, હું સવારથી નીકળું, સાંજ સુધીમાં કીડીને કણને હાથીને મણ આપું છું. મારે જોવું છે કે આ ખરેખર સાચું છે કે ખોટું. કથા તમને બધાને ખબર હશે. એક ડાબલીની અંદર રાંદલ માતાએ એક કીડીને પૂરી દીધી. આ વાસ્તવમાં કથા વિશ્વકર્મા પુરાણની, લોકોએ હવની મેતે ગોતી લીધી છો, પણ વાસ્તવમાં વિશ્વકર્મા પુરાણની કથા છે. એક ડાબલીની અંદર કીડીને પૂરી દીધી, પૂરીને પછી બંધ કરી દીધી, ઢાંકણું ઢાંકી દીધું. સવારથી સૂર્યનારાયણ ગયા, સાંજે પાછા આવ્યા. સાંજે પાછા આવ્યા પછી બીજા દિવસની સવાર થઈ, બીજા દિવસે પણ સવારે ગયા, સાંજે આવ્યા પાછા. ઈ જ સમયે રાંદલ માતાએ સૂર્ય ભગવાનને કીધું, હે સૂર્ય ભગવાન, તમે તો એમ કહેતા હતા કે હું ઉદિત થાવ ને પાછો અસ્ત થાવ ને ત્યાં સુધીમાં બધાનું ભરણ પોષણ કરું. તો કે હા દેવી, કોઈ બાકી ન રહે, બધાનું ભરણ પોષણ કરું છું. કીધું નહીં, એક જીવ બાકી રહી ગયો છે. કીધું દેવી હોય જ ન શકે ક્યારેય. તો કે નહીં, હું તમને બતાવું પુરાવા સાથે. એક નહીં, 2 રાત્રિથી જીવે કાંઈ નથી ખાધું. એટલે ઓલી ડબ્બી જે હતી ને ડબ્બી કાઢી રાંદલ માતાએ અને સૂર્યનારાયણની સામે આમ ઢાંકણું ખોલ્યું અને ઢાંકણું ખોલી કીધું, જો આ જીવ આમાં ભૂખો રહી ગયો છે, 2 દિવસથી મેં આને પૂરી દીધી હતી અંદર. સૂર્યનારાયણ હસતા હસતા કહે છે, દેવી એકવાર જોવો તો ખરા, એ ભૂખો નથી. મેં એને પણ અન્ન આપી દીધી, એની પણ વ્યવસ્થા કરી દીધી છે. રાંદલ માતાએ જ્યાં જોયું ને તો અંદર એક અડધો ચોખાનો દાણો હતો આખો, પણ અડધો ખવાઈ ગયો હોય ને, અડધો ચોખાનો દાણો હતો. વિચાર કર્યો આ ક્યાંથી આવે છે, આ ચોખો ક્યાંથી આવ્યો? એટલે રાંદલ માતા સૂર્યનારાયણ ને પૂછે, આ ક્યાંથી આવ્યો? સૂર્યનારાયણ આંખ બંધ કરીને જોયું, કીધું, દેવી તમે જ્યારે આ ડબ્બીમાં કીડીને પૂરીને બંધ કરતા હતા ને, ત્યારે તમારા કપાળમાં જે અક્ષત લાગેલો, ચોખો લાગેલો હતો ને, ઈ આની અંદર પડી ગયો અને તમે ડબ્બી બંધ કરી દીધી.
સાહેબ આની ઉપરથી ભરોસો રાખજો, ભગવાન બધાનું ધ્યાન રાખે છે. મહાભારતમાં તો ત્યાં સુધી લખેલું છે એ 12 વર્ષ સુધી પાંડવોને અજ્ઞાતવાસ થયો અને 12મા વર્ષે એવી ભગવાને પરીક્ષા કરી છે, પણ પાંડવોએ એ પરીક્ષામાંથી ક્યારેય નીચે નથી ઉતર્યા. કારણ કે જ્યારે દુઃખ આવે ત્યારે ઈશ્વરને યાદ કરે, જ્યારે દુઃખ આવે ત્યારે ઈશ્વરને યાદ કરે. તમારો ને મારો સ્વભાવ પણ આવો જ હોવો જોઈએ. દુઃખ આવે બીજે બધે ભટકવા કરતા ડાયરેક્ટ ભગવાન પાસે પહોંચી જાઓ. તમારા ઈષ્ટદેવ, તમારા કુળદેવી, તમારા પિતૃ નારાયણ, એની પાસે પહોંચી જાઓ. તમે જેટલા જાજા ભટકશો એટલા વધારે દુઃખી થાઓ. કથા છે પછી તો રાંદલ માતા એ જે ચોખો હતો ને, ચોખો અક્ષત જે હતો ને, એને શ્રાપ આપી દીધો, આજથી હું કોઈ દી તને ગ્રહણ નહીં કરું. ચોખાને શ્રાપ આપી દીધો. આ અક્ષત ચોખો જે હતો ને, ભગવાન સૂર્યનારાયણ ને કહે છે કે રાંદલ માતા મને શ્રાપ આપ્યો, હવે હું શું કરું? ઝઘડો તમારા બે માણાનો, રાંદલ માતા સૂર્યનારાયણ નો ઝઘડો, અને શ્રાપ મળ્યો ચોખાને. સૂર્યનારાયણે કીધું ચિંતા ન કરો, તમે દૂધની સાથે સંગત કરી લ્યો એટલે માં રાંદલ તમારો કાયમ માટે સ્વીકાર કરશે. એટલા માટે આજે પણ આપણે માતાજીને ખીર ધરીએ છીએ. બીજું શાસ્ત્રમાં લખેલું છે, આ વાત કદાચ નવી તમને જાણવા મળશે મારી પાસેથી. શાસ્ત્રમાં લખેલું છે, હું ઘણા સમયથી ગોતતો હતો, અહીંયા મને એનો સમાધાન મળી ગયું. આપણે ત્યાં પૂજા થાય ને, એમાં પુરુષોને તિલક કરીને ચોખા લગાડે, પુરુષોને તિલક કરીને ચોખા લગાડે, પણ બહેનોને તિલક કરીને ચોખા નથી લગાડાતા. આજે મને જાણવા મળ્યું. હો, શું કામે નથી લગાડાતા એનું હોતે આમાં કથા મળી કે રાંદલ માતાએ અસ્વીકાર કર્યો, પછી કોઈ પરણેલી સ્ત્રી કંકુ લગાડે ચોક્કસ, પણ પોતાના હાથેથી કોઈ દી ચોખા લગાડે નહીં. પુરુષે પોતાના હાથે તિલક પણ કરી શકે ને પોતાના હાથેથી ચોખા પણ લગાડી શકે. ચોખા પરણેલી સ્ત્રીને ચોખા કોણ લગાડી શકે ભાઈ? તો કે પરણેલી સ્ત્રીને કેવલ ને કેવલ બ્રાહ્મણ દેવતા જે હોય ને એ જ ચોખા લગાડી શકે. આપણું શાસ્ત્ર આ બધી વાતો કરે છે. કથા છે પછી તો સૂર્ય ભગવાનને રાંદલ માતા બહુ સમજાવે છે. પછી તો ધીરે ધીરે એકવાર ઘટના એવી બની કે રાંદલ માતા રિસાઈ ગયા. સૂર્યનારાયણે પોતાનું તેજ વધાર્યું, રાંદલ માતાથી તેજ સહન ન થયું. કથા છે પછી તો રાંદલ માતા વિચાર કરે હવે મારે શું કરવું. ઈ જ સમયે રાંદલ માતાએ પોતાની શક્તિ પ્રગટ કરી અને પોતાનામાંથી, પોતાના શરીરમાંથી એક તેજ પુંજ પ્રગટ કર્યું. ઈ છાયા સ્વરૂપ દેવી હતા. ઈ દેવીને કહ્યું કે હે દેવી, સૂર્યનું તેજ મારાથી સહન નથી થતું, એટલા માટે તમે સૂર્ય લોકની અંદર રહો, મારા બાળકોનું ધ્યાન રાખજો અને હું હવે અહીંયાથી જાઉં છું. હું મારા પિતા વિશ્વકર્મા દાદાને ત્યાં જાઉં છું. તમે મારા બાળકોનું ધ્યાન રાખજો, તમે સૂર્યનારાયણનું ધ્યાન રાખજો. કથા બહુ સરસ મજાની છે. સૂર્યનારાયણના પત્ની રાંદલ માતા છાયાને પ્રગટ કરી અને નીકળી ગયા છે. રાંદલ માતા આવ્યા છે. રાંદલ માતા ઇલ્લોરગઢની અંદર, ઇલ્લોરગઢમાં આવ્યા. વિશ્વકર્મા દાદાએ જોયું દીકરી એકલી આવે છે. કથા સાંભળજો, દીકરી એકલી આવે છે. પૂછ્યું બેટા તું એકલી કેમ? જમાઈ ક્યાં ગયા, સંતાનો ક્યાં ગયા? એટલે બધી વાત કરી કે પિતાજી સૂર્યનારાયણ નું તેજ મારાથી સહન નથી થતું, એટલે હવે સૂર્યલોકમાં હું નહીં રહી શકું. વિશ્વકર્મા દાદાએ કીધું બેટા, પરણી ગયા પછી જે સ્ત્રી એકલી આવે ને એને પિતા પણ સ્વીકાર કરતા નથી. સાંભળજો, આપણે ત્યાં શાસ્ત્રમાં બે છાયાના રૂપ બતાવ્યા છે. એક સીતાના શરીરમાંથી, સીતા માતાના શરીરમાંથી છાયા પ્રગટ થયા હતા, અને બીજા રાંદલ માતાના શરીરમાંથી છાયા માતા પ્રગટ થયા હતા. વિશ્વકર્મા દાદાએ ના પાડી દીધી, બેટા હું તને નહીં અપનાવી શકું, તારા લગ્ન થયા, તારું પાણી ગ્રહણ થઈ ગયું છે, તને દાન દઈ દીધી. રાંદલ માતાને એમ થયું કે હવે મને કોણ સાચવશે. બસ એ જ સમયે ઇલ્લોરગઢના મુખ્ય દ્વાર ઉપર રાંદલ માતાએ એક ઘોડીનું રૂપ લઈ અને ઘોડીનું રૂપ લઈ અને રાંદલ માતા ત્યાં વિચરણ કરવા લાગ્યા. કથા છે રાંદલ માતા ઘોડીનું રૂપ લઈ વિચરણ કરે છે. આ બાજુ છાયા અને સૂર્ય, સૂર્યનારાયણ છાયાને ઓળખી ન શક્યા. આમ રાંદલ માતાના તેજમાંથી બનેલા સાક્ષાત રાંદલ જેવા જ લાગે.
એની જેવી જ પ્રતિભા, એની જેવું જ બોલવાનું, ચાલવાનું, કામ કરવાનું. કથા છે ત્યાર પછી તો સૂર્યનારાયણ અને છાયા આ બંનેના સમાગમથી બે પુત્ર અને એક પુત્રીનો જન્મ થયો. છાયા અને સૂર્યનારાયણ થયો. બે પુત્રમાં સૌથી મોટા એનું નામ છે સાવરણી મનુ. બીજા એક પુત્રનું નામ છે, એનું નામ છે શનિ દેવતા. અને ત્રીજા એક દીકરી થયા છાયાથી, એનું નામ છે તાપી દેવી. આ તાપી માતા છે ને એ છાયાના દીકરી છે. બાપા બ્રહ્માંડ સ્કંદ પુરાણમાં લખેલું છે, ગંગા કરતા પણ જૂની કોઈ નદી હોય ને તો આ તાપી માતા છે. કારણ કે ગંગા માતા ત્રેતાયુગ ની અંદર આવ્યા અને તાપી માતા સતયુગમાં આવ્યા છે. પણ આપણે બધાને ક્યાં જવું છે? અહીંયા ઘરને આંગણે તાપીમાં સ્નાન કરો ને, ઈ સાચું છે. ગંગા જાવે ને યાર મને વાંધો નથી, પણ સાચું એમ કે છે ગંગા કરતા પણ જૂની નદી કોઈ હોય તો તાપી છે. અમારા ભૂદેવો એમ કે ગંગા સ્નાને, ગંગામાં સ્નાન કરો તો પાપ ધોવાય. યમુના પાને, યમુનાજીનું પાન કરો, તમારી જેમ શરબત પીવે. યમુના પાને, યમુનાજીનું પાન કરો તો પાપ ધોવાઈ જાય. નર્મદા દર્શને, નર્મદાજીના દર્શન કરો તો પાપ ધોવાઈ જાય. અને તાપી સ્મરણે, તાપીનું ખાલી અહીંયા બેઠા બેઠા સ્મરણ કરો ને તો પણ તમારા મારા પાપ ધોવાઈ જાય છે. આ શાસ્ત્ર તમને ને મને કહે છે. આ તાપી માતા કોના દીકરી છે? તો કે સૂર્ય અને છાયાના. કથા છે ત્યાર પછી તો ઘણો સમય વ્યતીત થઈ ગયો. સાવરણી મનુ, શનિ ભગવાન અને તાપી માતા આ છાયાની સાથે રહેવા લાગ્યા. પણ છાયા હવે છે ને યમુના અને મનુની ઉપર જરા છે ને પ્રેમ ઓછો દેખાડે છે. એકવાર બન્યું એવું, યમ ભગવાને આવી અને સૂર્યનારાયણ ને કીધું, પિતાજી હાવ હાચું કહું તમને, મને એવું લાગે છે આ અમારી માં નથી, કાંઈક ફેર થઈ ગયો છે. કીધું બેટા આવું કેમ બોલો છો? તો કે એના વર્તનમાં અમને બહુ ફરક દેખાય છે. અમારી માં જે હતી એનું વર્તન ને આમાં વર્તનમાં જમીન આસમાનનો ફરક છે. એ જ સમયે કથા એવી છે, સૂર્યનારાયણે આવી અને છાયા દેવીને પૂછ્યું, સાવ સાચું કેજો તમે કોણ છો? તમે મારા બાળકોમાં કઈક ભેદભાવ કરો છો, તમે કોણ છો? સાવ સાચું કયો. છાયા એક નહીં બે વખત અસત્ય બોલી. હો, છાયા એક નહીં બે વખત અસત્ય બોલી. અને પછી તો કથા છે, સૂર્યનારાયણે કીધું જો તમે સાચું નહીં બોલો તો અત્યારે ને અત્યારે તમને બાળીને ભસ્મ કરી નાખીશ. જ્યાં એટલું બોલ્યા તા તો છાયા દેવી ધ્રુજતા કેવા લાગ્યા કે હે સૂર્યનારાયણ, રાંદલના શરીરમાંથી મારો પ્રાદુર્ભાવ થયો છે, હું રાંદલની છાયા છું. જ્યાં એટલું કીધું તા તો સૂર્યનારાયણને ભયંકર ક્રોધ આવ્યો. રાંદલ માતાની આવી મજાલ, પતિનું ઘર છોડીને જતા રહ્યા. એ જ સમયે સૂર્યનારાયણ આવે છે વિશ્વકર્મા ભગવાન પાસે ઇલોરગઢની અંદર. વિશ્વકર્મા દાદાને વાત કરે છે, તમારી દીકરી સૂર્યલોક છોડીને આવી ગઈ છે. કીધું અહીંયા આવી હતી પણ મેં નથી રાખી. હે સૂર્યનારાયણ, મને એવું લાગે છે તમારી દ્રષ્ટિ તો આખા બ્રહ્માંડમાં બધી જગ્યાએ ફરે છે, તમે તમારા દ્રષ્ટિથી જોઈ લો રાંદલ અત્યારે ક્યાં છે. સૂર્ય ભગવાને પોતાની દિવ્ય દ્રષ્ટિ વધારી અને જોયું તો ઇલ્લોરગઢના ઈ પહાડ ઉપર રાંદલ માતા જે હતા એ ઘોડીના રૂપમાં હતા. જ્યારે પોતાની પત્નીની આવી દશા જોઈ એટલે ક્રોધ શાંત થઈ ગયો. ઘોડીનું રૂપ લેવું પડ્યું એટલે નક્કી કઈક એના મનમાં બળતરા તો હશે. હો, કોક વાર ઘરવાળી હોતે આ રિહાઈન ઘરવાળા પિયરે વહી જાય તો નકરી એનોય વાક ન હોય, ક્યાંક આપણો વાક હોય. હો, પાછો આપણે હખણા ન રહ્યા હોય. એને જે દી આપણી હાટું બટેટા વડા બનાવ્યા હોય ત્યારે જ આપણે બહારથી ખાઈને આવ્યા હોય. બોલો, બધી જગ્યાએ કેવલ ને કેવલ સ્ત્રીઓનો વાક નથી હોતો. અને યાદ રાખજો, હું વ્યાસપીઠ ઉપરથી કહું છું, એ સમય આવે ને એટલે માતા પિતા હોતે છોકરાઓનો સાથ છોડી દે. એને ધામમાં જવું પડે સમય આવે એટલે. પણ એક જ પાત્ર એવું છે, પત્ની, એ પોતાનો પતિનો સાથ છોડવા માટે ક્યારેય તૈયાર હોતી જ નથી. એટલા માટે આપણા શાસ્ત્રમાં પરસ્પર દેવો ભવ એવું લખેલું છે.
પત્ની પતિને પ્રેમથી જોવે અને પતિએ પત્નીને પ્રેમથી જોવું જોઈએ. અને આમાં જે પુરુષોને આમ ઓલો કોરોના થઈ ગયો હોય ને, કોને કોને થયો તો આમાંથી કોરોના થયો તો તમને કોઈને? ભાગ્યશાળી છો, અમને તો બધાને અડી ગયો તો. જે પુરુષોને કોરોના થઈ ગયો ને એની કોઈ લાજ રાખી હોય ને તો ઘરવાળી એવો હગો ભાઈ બાજુમાં નહોતો આવતો ત્યારે ઘરવાળીએ સેવા કરીને બેઠા કરી દીધા. એ આપણા જીવનમાં દુઃખ આવે, વ્યાધિ આવે ને એટલે સૌથી પહેલા આપણી ઘરવાળી દોડીને આવે છે, ડગલે ને પગલે આપણો સાથ આપે છે. ત્યારે મહેરબાની કરીને ઘરવાળીને બહુ ન વગોવી. હવે સૌથી વધારે જોક્સ અત્યારે બહેનોના જ નીકળે હો પાછા. ક્યારેક ક્યારેક આપણે હોતે અંદરથી ઝાંકીને જોવું જોઈએ આપણે કેટલા ડાયા છીએ. સૂર્યનારાયણ ઈમાનદારીથી સ્વીકાર કરે છે, કંઈક મારી પણ ભૂલ હશે, કંઈક મારી પણ ભૂલ હશે. એક ભાઈની ઘરવાળી દેવ થઈ ગઈ ને, સાંભળજો, આ સત્ય ઘટના બની ગયેલી. મને એ દાદાએ મને કીધું તું, એ ભાઈ મને કીધું, દાદાએ મને કીધું કે મારી ઘરવાળી ધામમાં વહી ગઈ. મારી ઘરવાળી જ્યાં સુધી દાદા જીવતી હતી ને ત્યાં સુધી હું અડધી રાતે પણ 10 મહેમાનને લઈને આવતો હતો, કોઈ દી મારી ઘરવાળીએ મોઢું વાકું કર્યું નથી. અને હવે વહુ આવી ગઈ, હવે 10 નહીં, એકને લાવવું હોય ને તો 10 વખત વિચાર કરવો પડે છે. પેલા 10 લાવતો તો મહેમાન અને ખાલી કેવું પડતું કે 10 મહેમાન આવ્યા છે, જમવાનું બને, કોઈ દી મોઢું કાળું નથી કર્યું. પણ હવે એકને લાવ્યું, એક મહેમાનને લાવવું હોય તો 10 વાર વિચાર કરવો પડે છે. ત્યારે એ પતિએ આમ ઈમાનદારીથી સ્વીકાર કર્યો. અમારા હગા થાય, અમારે મામા થાય, અહીં નવસારીમાં જ રહે છે. મને કે ભાણાભાઈ એ તારા મામી હતા ને ત્યાં સુધી અમારે એટલા મહેમાન હતા, એટલા, હવે વહુ છે પણ મારી મર્યાદા, કેમ લઈને જવા મહેમાનો? જીવો છો યાદ રાખજો, હંમેશા માટે પોતાની પત્નીની કદર કરતા શીખો, નકર એકવાર એ વયા જાહે ને પછી હારા હારાને ભાન થઈ જાય છે. હારા હારા લોકોને ભાન થઈ જાય છે. કથા છે, સૂર્યનારાયણ ભગવાને પોતાની ભૂલ ગોતી. મારામાં શું એવી કમી આવી કે રાંદલે ઘોડી થઈને પૃથ્વી પર રહેવું પડ્યું? પછી તો રાંદલ માતાને મનાવવા માટે સૂર્ય ભગવાન પણ અશ્વના ઘોડાનું રૂપ લીધું. ઘોડાનું રૂપ લઈ ઇલોરગઢના ઈ પર્વત ઉપર સૂર્ય ભગવાન એવું નૃત્ય કરવા લાગ્યા, ઘોડાના રૂપમાં નૃત્ય કરવા લાગ્યા. આજે હોતે આપણે રાંદલમાની પૂજા કરી એટલે ઘોડો ખૂંદીએ છીએ. એ ઘોડો ખૂંદવો એટલે સૂર્યનારાયણના રૂપમાં આપણે નાચ કરવો, નાચવું જોઈએ માતાજીને સામું. આ આપણું શાસ્ત્ર કહે છે કે ઘોરે અંધારી રે રાત લડીમાં નિસરાચર યસવાર. 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 નીલે ઘોડે રે કોણ ચડે માં રાંદલનો યસવાર. નીલે ઘોડે રે કોણ ચડે માં રાંદલનો યસવાર. નીલે ઘોડે રે કોણ ચડે માં રાંદલનો યસવાર. ઘોડે રે કોણ ચડે માં રાંદલનો યસવાર. હે રાંદલ મવડી રે રણે ચડામાં સોળ સજી સનગારે. રાંદલ મવડી રે રણે ચડામાં સોળ સજી સનગારે. હે રાંદલ મવડી રે રણ ચડામાં સોળ સજી શણગાર. રાંદલ મવડી રે રણે ચડામાં સોળ સજી શણગાર.
અધમણની કુલે રે મળનું રે સોતલડુમાં અધમણની કુલે રમજો રમજો રે ગોરાણીઓ તમે રમજો સારી રાત રમજો રમજો રે ગોરણિયું તમે રમજો સારી રાત હે ભોરે અંધારી રે રાતલની માની સે રાતલ સે બારે અંધારી રે રાતલની માં ઇસ ગગન સવાર જય રાધેમાં જય હો માતાજી પાસે ઘોડો ખોંદીને કોઈ બેન દીકરી શું માગે ચક્કરડી ભમરડી માર્ગેર જાજી રે ભવાની માં ભમરડી ભમરડી જાજી રે ભવાની માં એ ચક્કરડી ભમરડી માર્ગેર જાજી રે ભવાની માં ભમરડી મરઘર જાજી રે ભવાની માં એ ચક્કરડી નો રામ નાર દેજે રે ભવાની માં દેજે રે ભવાની એ હે ભમરડી નો રામ નાર દેજે રે ભવાની માં ભમરડી નો રામ નાર દેજે રે ભવાની માં આ ચક્કરડી 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 ભમરડી માર્ગેર જાજી રે ભવાની માં ભમરડી ભમરડી મરઘર જાજી રે ભવાની માં ખેલ ખેલો રે ભવાની માં જય જય અંબે માં ખેલો રે ભવાની માં જય જય અંબે માં ખેલ ખેલો રે ભવાની માં જય જય અંબે માં ખેલો રે ભવાની માં જય જય અંબે માં હે જય જય અંબે માં જય જય અંબે માં જય જય અંબે માં જય જય અંબે માં ખેલો રે ભવાની માં જય જય અંબે માં ખેલો રે ભવાની માં જય જય અંબે માં ખેલ ખેલો રે ભવાની માં જય જય અંબે માં ખેલો રે ભવાની માં જય જય અંબે માં આજે રાંદલ માતાની આ કથા વિશ્વકર્મા દાદા પુરાણ ને છેલ્લો દિવસ કથા છે બેનો જોડી લઈને તમારી પાસે આવે છે ઉદારતાથી દાન કરજો આ જે કઈ દાન છે બધું નાના નાના બાળકોને ભણવામાં જ આ પૈસા જવાના છે ઉદારતાથી બધાય દાન કરજો જય હો जय जय अंबे मां जय जगदम्बे मां जय जय अंबे मां जय जय अंबे मां हे जय जय अंबे मां जय जगदम्बे मां जय जय अंबे मां जय जय अंबे मां हे खेलो रे भवानी मां जय जय अंबे मां खेलो रे भवानी मां जय जय अंबे मां हे खेलो रे भवानी मां जय जय अंबे मां खेलो रे भवानी मां जय जय अंबे मां भुज बल कर भार मैदान भुज बल कर भार मैदान वडार हाथ हजार महल कार महिषासुर मारा तो दिंग तारा करम करारम खो मारम गद के रक्त धारा आप आहारा पाड़ा जाड़ा पड़कारी समुदाचारी माँ तू मारी पातक हारी तू प्यारी रे माँ पातक रे तू प्यारी रे माँ पातक तू प्यारी रे माँ पातक तू प्यारी रे माँ पातक हारी बोलो सूर्य नारायण देव की जय रांदल मात की વિશ્વકર્મા મહાપુરાણ ની અંદર કથા છે રાંદલ માતાને મનાવવા જે ઘોડીનું રૂપ લઈ રાંદલ માતા આવ્યા હતા એમને મનાવવા માટે સૂર્ય ભગવાને પણ અશ્વ એટલે ઘોડાનું રૂપ ધારણ કર્યું ઘોડાનું રૂપ લઈ અને એવું સરસ મજાનું નૃત્ય કર્યું નૃત્ય કરતા 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 રાંદલ માતાને મનાવે છે રાંદલ માતાને મનાવીને કહે છે દેવી તમે મારી સાથે સૂર્યલોકમાં પાછા આવો રાંદલ માતા માનતા નથી ઘણા સમય સુધી મનાવે છે સૂર્ય અને રાંદલ માતા જે ઘોડા અને ઘોડીનું રૂપ હતા ને
એમાં એને 2 બાળકો થયા. મોઢા જે હતા ઈ અશ્વ એટલે ઘોડા જેવા હતા, શરીર જે હતું માણસ જેવું હતું, એટલે એમનું નામ છે અશ્વિની કુમારો. એનું નામ છે અશ્વિની કુમારો. આ અશ્વિની કુમારો કોણ છે? તો કે દેવતાઓના ડોક્ટર વૈદ્ય છે. આજે હોતે આપણા સૂર્યપુર એટલે સુરતમાં અશ્વિની કુમાર છે. આ બધા પુરાવા મળે છે, હજી હોતે છે. પણ આપણે શ્રદ્ધા ક્યારે આવશે એ કોને ખબર? આ બધું આમાં લખેલું, બોલો બાપા, બધું આમાં લખેલું છે કે અશ્વિની કુમારો એ બધું અહીંયા થઈ ગયું છે. આ સુરત નગરી તો કે સૂર્ય ભગવાનને દાયજામાં મળેલી નગરી. આ તાપી એની દીકરી અશ્વિની કુમારો. આ રાંદેરમાં રાંદલ માતાનું મંદિર હતું. આ બધું અહીંયા જ છે. છતાંય હજી જો બુદ્ધિથી વિચાર કરવા જાશો તો દુખી થાહો ને થાહો. આ બધા પુરાવા છે અહીંયા. વિશ્વકર્મા પુરાણ ડાયરેક્ટલી આમ જોવો તો સુરત ની હારે કનેક્ટેડ છે. ડાયરેક્ટ કનેક્ટેડ છે અહીંયા. અશ્વિની કુમાર નામના 2 સંતાનો થયા. મોઢા છે અશ્વ ઘોડા જેવા, શરીર છે માણસ જેવું. 2 સંતાનો થયા. એને વૈદ્ય બનાવવામાં આવ્યા, ડોક્ટર બનાવવામાં આવ્યા દેવતાઓના. અશ્વિની કુમારોની પણ કથા બતાવી છે. ચવન નામના ઋષિની આંખ જ્યારે ફૂટી ગઈ હતી સુકન્યા દ્વારા, ત્યારે સ્વયં અશ્વિની કુમારોએ આવી અને એમની આંખોને સજીવન પાછી આંખો આપી હતી. આવી કથા બધી છે વિશ્વકર્મા પુરાણની અંદર. પછી તો એવી કથા છે સ્વયં વિશ્વકર્મા દાદા આવ્યા. વિશ્વકર્મા દાદાએ આવી પોતાની દીકરી રાંદલને સમજાવે છે, બેટા લગ્ન થયા પછી પતિનું ઘર છે ને એ પત્ની માટે સર્વસ્વ કહેવાય. રાંદલ માતા કહે છે, પિતાજી પણ કેમ ત્યાં જાવું? મારા પતિનું તેજ મારાથી સહન નથી થતું. હવે કથા સાંભળજો. સૂર્યનારાયણ ભગવાને કીધું પણ આ તેજને હું ન ઘટાડી શકું. ઈ જ સમયે વિશ્વકર્મા દાદાએ આપણે જે રંધો આવે ને એ રંધા જેવું એક સરસ મજાનું શસ્ત્ર લઈ અને સૂર્યનારાયણનું તેજ ઘસી નાખ્યું. એ તેજ જે ઘસ્યું ને એ તેજનો પુંજ પ્રગટ થયો. એમાંથી નવા નવા આયુધ બનાવ્યા. એ તેજ જે ઘસ્યું એમાં એક પુંજ તૈયાર થયો. એમાંથી ત્રિશૂળ બનાવ્યું, સુદર્શન ચક્ર બનાવ્યું, યમ ભગવાનનો દંડ બનાવ્યો, યમ ભગવાનનો પાશ બનાવ્યો. આ બધા જે શસ્ત્ર જે બન્યા એ સૂર્યનારાયણના તેજમાંથી બન્યા. અને કોણે બનાવ્યા? તો કે વિશ્વકર્મા દાદાએ. વિશ્વકર્મા મહાપુરાણમાં સ્પષ્ટ લખેલું છે, દેવતાઓને આયુધની જરૂર જ્યારે પણ પડે ત્યારે સૂર્યના તેજથી બનાવેલા આયુધ આલ્યો. વિષ્ણુ ભગવાનના હાથમાં સુદર્શન ચક્ર છે. કોણે બનાવી દીધું છે? વિશ્વકર્મા દાદાએ. શિવજીના હાથમાં ત્રિશૂળ છે. કોણે બનાવ્યું છે? વિશ્વકર્મા દાદાએ. યમ ભગવાનના હાથમાં દંડ છે. કોણે બનાવ્યો? તો કે વિશ્વકર્મા દાદાએ. ખાલી દ્વારકા નથી બનાવ્યો, વિશ્વકર્મા દાદાએ ઘણું બધું બનાવ્યું છે. આ કથા બધી વિશ્વકર્મા મહાપુરાણની અંદર છે. છેલ્લે કથા એવી બતાવી છે વિશ્વકર્મા પુરાણની અંદર. એકવાર બન્યું એવું, દેવો અને દાનવોનો ઝઘડો થયો. દેવતાઓએ દાનવોને ઉપર પ્રહારો કર્યા પણ બધા પ્રહારો ફેલ ગયા. એ જ સમય વિશ્વકર્મા દાદાએ આવીને કીધું, હે દેવતાઓ, એક કામ કરો, આપણે બધા સાથે રહી અને સમુદ્ર મંથન કરીએ. મેં જોયું છે સમુદ્રની અંદર જ્યારે મેં પૃથ્વી બનાવીને ત્યારે સમુદ્રની અંદર મેં ઘણી બધી વસ્તુ પધરાવી છે. આપણે સમુદ્ર મંથન કરીએ અને સમુદ્ર મંથન માંથી જે અમૃત નીકળે ને એ અમૃતનું આપણે પાન કરી જઈએ. એ દેવતાઓ તમે પણ પાન કરી લ્યો એટલે આપણું કોઈ દી મરણ થશે નહીં. વિશ્વકર્મા દાદાની આ વાત દેવતાઓને બહુ ગમી. દેવતાઓએ કીધું આપણે વિશ્વકર્મા દાદાની વાત સાંભળીને હવે આપણે સમુદ્ર મંથન કરીએ. કારણ કે સૃષ્ટિ બનાવનાર વિશ્વકર્મા દાદાએ આ સમુદ્રની અંદર ઘણી બધી વસ્તુ પધરાવી છે. કીધું પણ દાદા સમુદ્ર મંથન કરવું છે પણ કેવી રીતના કરવું? કીધું હું સ્વયં મેરુ પર્વતને લઈ આવું છું અને વાસુકી નાગનું નેતૃત્વ કરીએ આપણે અને પછી સમુદ્ર મંથન કરીએ. વિશ્વકર્મા દાદા મેરુ પર્વતને ઉપાડીને લાવ્યા, સમુદ્રની અંદર પધરાવ્યો અને વાસુકી નાગનું નેતૃત્વ બનાવ્યું. એક બાજુ દેવો અને એક બાજુ દાનવો, સમુદ્ર મંથન થાય છે. વિશ્વકર્મા મહાપુરાણમાં અંતિમ કથા બતાવી છે. સમુદ્ર મંથન થતું ગયું. આ સમુદ્ર મંથન માંથી સૌથી પહેલા કાલકૂટ નામનું ઝેર નીકળ્યું.
વિષ અંદરથી પ્રગટ થયું અને જેવું વિષ પ્રગટ થયું એટલે દેવો અને દાનવો ભાગવા લાગ્યા. વિશ્વકર્મા દાદાને કહે છે, હે વિશ્વકર્મા દાદા, તમે તો અમૃતની વાત કરી, ત્યાં તો ઝેર નીકળ્યું, હવે શું કરવું? બસ ઈ જ સમય વિશ્વકર્મા દાદાએ કીધું કે આ ઝેર કોઈ પી શકે તો કેવલ ને કેવલ એક જ વ્યક્તિ છે, એનું નામ છે ભગવાન શિવજી. ચાલો આપણે બધા એની પાસે જઈએ. વિશ્વકર્મા દાદા દેવો અને દાનવોને લઈને જાય છે શિવજી પાસે. હિમાલયના બરફ આચ્છાદિત શિખર ઉપર મહાદેવ બેઠા હતા. વિશ્વકર્મા દાદાને આવતા જોયા એટલે મહાદેવજી ઊભા થઈ ગયા. મહાદેવજી પૂછે છે, વિશ્વકર્મા દાદા અહીંયા આવવાનું કારણ? તો કે દેવો અને દાનવો સમુદ્ર મંથન કરે છે, એમાંથી આ ઝેર નીકળ્યું છે. હે મહાદેવ, આ ઝેરને તમે જ એકલા પચાવી શકશો, બાકી કોઈ પચાવી શકશે નહીં. ઈ જ સમયે દેવો અને દાનવો હાથમાં જે ઝેર હતું, વિષ હતું, કાળકૂટ નામનું ઝેર, એને મહાદેવની સામે મૂક્યું. મહાદેવે હાથમાં ઝેર લઈ અને વિશ્વકર્મા દાદાની સામે નજર કરી. આ વિશ્વકર્મા પુરાણની કથા છે હો. હારો ઘણા બધા ગ્રંથોમાં અલગ અલગ કથા પણ અહીંયા હોતી લખેલી છે. વિશ્વકર્મા દાદાની સામે જોયું. વિશ્વકર્મા દાદાએ આંખ બંધ કરીને ઈશારો કર્યો કે મહાદેવ પી જાઓ, તમને કાંઈ નહીં થાય. બસ ઈ જ સમયે મહાદેવજીએ ઈ જે કાલકૂટ નામનું જે ઝેર હતું એ ગડગડાટ પી ગયા. પી ગયા ખરા, પણ મહાદેવે વિશ્વકર્મા દાદાની સામે જોયું કે દાદા આ પી તો ગયો છું, પણ હવે તો કે ભલે તમે પીધું પણ તમારા ગળાના નીચે ઉતરશે નહીં. આજે હોતે મહાદેવનું ગળું કેવું છે ભાઈ? લીલું. એટલે મહાદેવજીનું એક નામ છે નીલકંઠ મહાદેવ. એકવાર બધા જય જયકાર કરો. બોલો નીલકંઠ મહાદેવ કી જય. મહાદેવજીને કીધું તમે ચિંતા નહીં કરો મહાદેવ, આ ઝેર પીવાથી તમને કાંઈ નહીં થાય. વળી પાછું સમુદ્ર મંથન થયું, એમાં કામધેનુ નામની ગાય નીકળી. વિશ્વકર્મા દાદાએ ઋષિઓને આપી. વળી પાછું સમુદ્ર મંથન થયું, ઉચ્ચૈશ્રવા નામનો ઘોડો નીકળ્યો, બલિરાજાને આપ્યો. વળી પાછું સમુદ્ર મંથન થયું, ઐરાવત નામનો હાથી નીકળ્યો, દાદાએ ઇન્દ્રને આપ્યો. વળી સમુદ્ર મંથન થયું, પારિજાત નામનું વૃક્ષ નીકળ્યું. આ પારિજાત નામનું વૃક્ષ સ્વર્ગની અંદર ગયું. વળી પાછું સમુદ્ર મંથન થયું, એમાં બીજનો ચંદ્રમા પ્રગટ થયો. આ ચંદ્રમા જે બીજનો હતો એ ભગવાન શિવજીને આપવામાં આવ્યો. શિવજીએ જોયું વિશ્વકર્મા દાદાને આપ્યો છે આ ચંદ્ર બીજનો, એટલે ઈ જે ચંદ્ર હતો ને એ શિવજીએ ક્યાં રાખ્યો? તો કે પોતાના મસ્તક ઉપર. વિશ્વકર્મા દાદાએ આપેલો પ્રસાદ છે, આને ગમે ત્યાં ન મુકાય, એટલે શિવજીએ ક્યાં રાખ્યો છે? પોતાના માથા ઉપર. વળી પાછું સમુદ્ર મંથન થયું. સમુદ્ર મંથન માંથી અનેક અપ્સરાઓ નીકળી, એ બધી સ્વર્ગની શોભામાં ગઈ. વળી સમુદ્ર મંથન થયું. એ સમુદ્ર મંથન માંથી ભગવાન વિશ્વકર્મા દાદાએ વિષ્ણુ ભગવાનને કીધું તમે સ્વયં સ્ત્રીનું રૂપ લઈને આવો અને હાથમાં અમૃતનો કુંભ લઈને આવજો. વિશ્વકર્મા દાદાના કહેવાથી ભગવાન વિષ્ણુએ મોહિની અવતાર લીધો. આજે આપણને બધા એક તરફ ને અમારો ભાણિયો ભાઈ ધોતી પહેરીને આવ્યો, એવો સરસ મજાનો લાગે ને. આ ખરેખર તમારો ઓરિજિનલ પોશાક છે. આ ખાલી બ્રાહ્મણો જનોય નથી પહેરવાની, તમારે પહેરવાની હોય. તમને ખબર છે કે નહીં? જનોય ખરેખર તમારે પહેરવી જોઈએ, ચોટી તમારે રાખે, આ ધોતી તમારે પહેરવાનો અધિકાર છે. આ જીન્સ વાળા થઈ ગયા તે દીની ઉપાધિ આવી ગઈ છે. આવી ગરમીને ઘણા બોલો પહેરે જીન્સ. અમારે હારું કાંઈ માથાકૂટ નહીં. પૂછજો જો છોકરાને ધોતી પહેરી, ખરેખર ઈમાનદારીથી હાથ રાખીને પૂછજો જો કેવી મજા આવે છે. આપણો ઓરિજિનલ પોશાક આ હો. આમાં ઉભો થઈને ગયો ને તો મને બહુ વાલો લાગ્યો. મેં કીધું આવું હોવું જ જોઈએ. આપણા સંતાનોને આવી કથા થાય, આવી પૂજામાં. હવે તો કોને ખબર, પૂજામાં એ લોકો ધોતિયા નથી પહેરતા. બોલો, તમારા ઘરે સારું કામ હોય, તમારા ઘરે યજ્ઞ પૂજા પાઠ કથા આદિ હોય ને ત્યારે ધોતી પહેરો. આપણું ઓરિજિનલ કલ્ચર આ છે. આમ જનોય ન પહેરતા હોય તો કાંઈ નહીં, પણ જયારે પૂજા હોય ને ત્યારે ગોર બાપાને કહો દાદા અમારે જનોય પહેરવી છે, ત્યારે જનોય ખાસ પહેરો. આમ તો 365 દી જનોય પહેરવી જોઈએ. આપણા શાસ્ત્રમાં લખેલું બ્રાહ્મણે ધોળી જનોય પહેરાય. તમારે કેવા કલરની જનોય પહેરાય ને એ હોતે લખેલું છે શાસ્ત્રમાં. કહેતા હોય તો કહી દઉં. કહું છેલ્લો દી છે કહી દો લ્યો. તમારે હોતે ધોળી જ પહેરવાની હોય.
ક્ષત્રિયોએ પીળા કલરની પહેરવાની હોય, ક્ષત્રિયોએ પીળા કલરની જનોઈ પહેરવાની હોય. 3 વર્ણ જનોઈ પહેરી શકે છે. મને બહુ ગમ્યું આ ધોતી પહેર્યો ને, આમ બહુ આનંદ અંદરથી આવતો જાય હો. આવા યુવાનો જો ને આમ રાજી. હવે આ કલ્ચર અમારા મુંબઈમાં પાછું આવ્યું ભાઈ. ખરેખર આ લોકો લગ્નમાં હોતે ધોતી પહેરતા થઈ ગયા, ભલે ફેશન ના બાને, પણ લગ્નમાં હોતે હવે ધોતી પહેરતા થઈ ગયા છે. રાજી થાય, બહુ આનંદ આવે અંદરથી, આમ રાજીપો વેચવાનું મન થાય. કથા છે, ધન્વંતરી ભગવાનનું રૂપ ધારણ કરી વિષ્ણુ ભગવાન આવ્યા છે, હાથમાં અમૃતનો કુંભ લઈ. અને પછી અમૃતનો કુંભ હતો, દાનવો જોટવી અને ભાગ્યા. ભગવાને મોહિની અવતાર લીધો અને દેવોને દાનવોને છેતરી અને દેવતાઓને અમૃત પાયું છે. અને કથા ત્યાર પછીની બહુ સરસ મજાની છે. વિશ્વકર્મા દાદાએ દેવતાઓને કીધું કે હવે તમને અમૃત મળી ગયું છે, હવે મહેરબાની કરીને બાંધવાનું બંધ કરો. ક્યાં સુધી બાંધ્યા કરશું આપણે? આ વાત ઉપરથી છેલ્લો મેસેજ મારે તમને કથા પૂરી કરવી છે. મારે આ છેલ્લો મેસેજ, મને વિશ્વકર્મા દાદાનો આ મેસેજ બહુ ગમ્યો. વિશ્વકર્મા દાદા કહે છે, ભગવાનની કૃપાથી તમામ પ્રકારનું સુખ આવી જાય ને ભાઈઓ બહેનો, બધાને કહું, અહીંથી લઈને આયા સુધી બધાય માટે હો, મારા માટે પણ આવી ગયું. વિશ્વકર્મા દાદા કહે છે, ભગવાનની કૃપાથી, મારા આશીર્વાદથી બધું મળી જાય ને પછી હંમેશા માટે થોડી શાંતિ રાખો. બધું મળી ગયું છે, હવે અનુકૂળતા હોય તો સમાજનું થોડું થોડું વિચારતા શીખી જાઓ. હવે બને ત્યાં સુધી મનથી કેવલ ને કેવલ ઈશ્વરનું સ્મરણ કરો. વિશ્વકર્મા દાદાનો આ અંતિમ સંદેશ વિશ્વકર્મા મહાપુરાણની અંદર ભગવાન વિશ્વકર્મા દાદાએ હજારો વર્ષ સુધી પોતાના 10 અવતાર લઈ અને ઇલ્લોરગઢની અંદર અનેક લીલાઓ કરી અને હજારો વર્ષ પછી વિશ્વકર્મા દાદાને દેવતાઓએ બોલાવ્યા, હે વિશ્વકર્મા દાદા, હવે તમે ભૂમંડળ છોડી અને પાછા સ્વર્ગની અંદર આવો, તમે પાછા સ્વર્ગમાં આવો. વિશ્વકર્મા દાદા કહે છે, મારા ભક્તોને સુખ કરવા, સુખ આપવા માટે હું આવ્યો હતો, પણ હવે મારી લીલા હું સમાપન કરું છું. અંતિમ શ્લોકમાં વિશ્વકર્મા મહાપુરાણમાં લખેલું છે કે દાદા આ ઇલ્લોરગઢની ભૂમિ છોડી અને જ્યારે જતા હતા સ્વર્ગની અંદર, ત્યારે બધા પોતાના 5 દીકરાઓને આશીર્વાદ આપીને કીધું, બેટા મહેનત કરશો તો ક્યારેય જીવનમાં દુખી નહીં થાવ. તમે તમારા સંતાનોને પણ આ ઉપદેશ આપજો. અને આ શબ્દ વિશ્વકર્મા દાદાના છે, યાદ રાખજો. સુખી થવું છે, તમે જે ફિલ્ડમાં છો એમાં મહેનત કરતા રહો. મહેનત કરશો તો એકના એક દિવસ સિદ્ધિ મળશે, મળશે ને મળશે જ. આ બધા વડીલો આવ્યા છે સુરતમાં આવીને આમનામ સુખી નથી થઈ ગયા હો. એ લોકોએ દિવસ રાત એક મહેનત કરી છે, યાદ રાખજો. દિવસ રાત એક થઈ ગયા એટલી મહેનત કરી છે. આપણા વડીલોએ બહુ મહેનત કરી છે. વિશ્વકર્મા દાદાનો પણ અંતિમ સંદેશ. આ શ્લોક બહુ સરસ મજાનો છે, વિશ્વકર્મા પુરાણનો અંતિમ શ્લોક. પેલા હું બોલું પછી તમે બધા બોલજો. કથાને મારે વિરામ આપવો છે, ત્યારે પેલા હું આ શ્લોક બોલું અને પછી આ વિશ્વકર્મા પુરાણનો છેલ્લો શ્લોક છે. હાથ જોડી આપણે વિશ્વકર્મા દાદાને પગે લાગીએ. જ્યોતિર્મયમ શાંતિમયમ પ્રદીપ્ત, જ્યોતિર્મયમ શાંતિમયમ પ્રદીપ્ત. થોડો અવાજ ઓછો આવે છે. દાદાનો છેલ્લો શ્લોક છે વિશ્વકર્મા પુરાણનો. અનુકૂળતા હોય તો થોડા અવાજથી, પ્રેમથી, સુરથી. બહુ સરસ મજાની સ્તુતિ છે. દાદા કેવા છે? જ્યોતિર્મયમ શાંતિમયમ પ્રદીપ્ત, જ્યોતિર્મયમ શાંતિમયમ પ્રદીપ્ત. વિશ્વાત્મકં વિશ્વજિતં નિરોહા, વિશ્વાત્મકં વિશ્વજીતં નિરોહં. આદ્યંત શૂન્યં સકલ કલાયા, આદ્યંત શૂન્યં સકલ કલાયા. શ્રી વિશ્વકર્માણમહં નમામિ, શ્રી વિશ્વકર્માણમહં નમામિ. શ્રી વિશ્વકર્માણમહં નમામિ. શ્રી વિશ્વકર્માણં વિશ્વકર્મા પુરાણનો અંતિમ શ્લોક છે. દાદાનું સ્તુતિ બતાવી છે. દાદા કેવા છે?
જ્યોતિર્મયમ, જ્યોતિ રૂપમાં છે. જ્યારે જગત નહોતું ત્યારે જ્યોતિના રૂપમાં દાદા હતા. જ્યોતિર્મયમ શાંતિમયમ. દાદા કેવા છે તો કે એકદમ શાંત છે. આજે હોતે દાદાનું જેને જેને રૂપ અહીંયા છે જો એકદમ શાંત મૂર્તિ દાદાની છે, વિશ્વકર્મા દાદાની. તમે નો દાદાની ઉપાસના કરતા હોય તો યાદ રાખજો આપણું સ્વરૂપ પણ શાંત હોવું જોઈએ. જ્યોતિર્મયમ શાંતિમયમ પ્રદીપ્તમ. પ્રદીપ્તમ નો અર્થ થાય અતિશય તેજસ્વી. વિશ્વાત્મકમ આખા જગતનું ભરણ પોષણ કરવા વાળા અને વિશ્વજીતમ આખા વિશ્વને જીતવા વાળા. નિરોહમ, નિરોહમ નો અર્થ થાય પ્રણામ કરીએ છીએ. આદ્યંત શૂન્યમ, જ્યારે જગત નહોતું ત્યારે પણ દાદા હતા. આજે જગતના રૂપમાં પણ વિશ્વકર્મા દાદા છે અને જ્યારે જગત નહીં રહે ત્યારે પણ વિશ્વકર્મા દાદા રહેવાના જ છે. આદ્યંત શૂન્યમ સકલ કલાયા. આ બધી જ કળાઓ કોની છે? બીજા દિવસની કથામાં મેં તમને કીધું આ જે કાંઈ દેખાય છે બધું વિશ્વકર્મા દાદાની સૃષ્ટિ છે. આદ્યંત આદિથી અંત સુધી જે કાંઈ કળા છે બધી દાદાની કળા છે. એવા વિશ્વકર્મા દાદાને અમે બધા પ્રણામ કરીએ છીએ. આ 7 દિવસની કથા વિશ્વકર્મા મહાપુરાણ. એકવાર પ્રગતિ મંડળને જોરદાર તાલીથી આપણે વધાવીએ. પ્રગતિ મંડળના યુવાન ભાઈઓ, એમના ધર્મપત્નીઓ, એને તનતોડ મહેનત કરી અને આ વિશ્વકર્મા મહાપુરાણ એવું સરસ મજાનું આયોજન કર્યું. આપણે રોજ 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 નવું નવું સાંભળતા હતા. જેવી મારી બુદ્ધિ, જેવું ભગવાન દ્વારકાધીશે મને જ્ઞાન આપ્યું એવું મેં તમને બધાને જ્ઞાન પીરશું. આજે 7મા દિવસે જ્યારે કથાને મારે પૂરી કરવી છે ત્યારે વ્યાસપીઠ ઉપરથી આ મારા જેટલા પણ પ્રગતિ મંડળના ભાઈઓ જે છે મારે થેન્ક યુ પણ કેવું છે, કારણ કે મારા જીવનમાં આ 139મી કથા છે પણ વિશ્વકર્મા પુરાણ પહેલું કરું છું. વિશ્વકર્મા પુરાણ પહેલું મેં સંપન્ન કર્યું. એ બદલ આ બધા પ્રગતિ મંડળનો ખૂબ ખૂબ આભારી છું. વિશેષ કરીને અમારા વલ્લભ દાદા, કારણ કે મારા મૂળમાં એ હોતે છે, એને મને અહીંયા બેસવાનો મોકો આપ્યો. અમારા વલ્લભ દાદા, એનો આખો પરિવાર, બીજા આપણા સમાજના જે વડીલો અહીંયા બેઠા છે, મને બધાનું નામ ના આવડે એટલે માફ કરજો, પણ આ બધા વડીલોનો સહકાર, તમારા બધાનો સહકાર, આપણા બધાનો સહકાર ભેગો થઈ અને આજે આ કથા જ્યારે પૂરી થાય છે ત્યારે આપણે કેવલ ને કેવલ દાદાને પ્રાર્થના કરીએ, હે દાદા, તમારા આશીર્વાદથી અમારું ઘર, અમારો પરિવાર, અમારો સમાજ બધા એકત્રિત બને, ખૂબ સુખી થઈએ. સુખ ગમે તેટલું આવે પણ દાદા અમે તમને કોઈ દી ભૂલીએ નહીં. જ્યારે જ્યારે આવી કથાઓ થતી હોય, દાદા વિશે કંઈક જાણવા મળે ત્યારે અવશ્ય ને અવશ્ય અમે જઈએ અને કંઈક ને કંઈક નવું નવું મળતું જાય. ઉદાર હાથે જ્યાં કથા થતી હોય, વિશ્વકર્મા દાદાના સંતાનો થઈ આવી કથામાં આપણે ઉદાર હાથે થોડો થોડો ફાળો પણ આપીએ. આ 7 દિવસમાં જેણે તન મન ધનથી ફાળો આપ્યો છે, વિશ્વકર્મા દાદાને પ્રાર્થના કરું બધાને સુખી રાખે. આશીર્વાદ હું કોઈ દી આપતો નથી, કારણ કે જે આશીર્વાદ આપવાને લાયક હું બન્યો નથી એટલા માટે હો. પણ વિશ્વકર્મા દાદાને પ્રાર્થના જરૂર કરીશ કે તમારા દીકરા છે દાદા, તમે ધ્યાન રાખજો. બસ એટલું કહી આજની કથા 7મા દિવસની કથા હું વિરામ આપું છું. ત્યારે આવો 2 મિનિટ માટે વિશ્વકર્મા દાદાને યાદ કરી અને પછી મારી કથાને વિરામ આપું છું. જય 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 વિશ્વકર્મા, જય વિશ્વકર્મા, જય વિશ્વકર્મા દાદા, જય વિશ્વકર્મા, જય વિશ્વકર્મા, જય વિશ્વકર્મા, જય વિશ્વકર્મા, બોલો જય વિશ્વકર્મા. અંતિમ વાર દાદાને યાદ કરવાના છે. હાથીના તાળી પાડતા હૃદયમાં દાદાને બિરાજમાન કરી આવો એક સુર સાથે દાદાને પ્રેમથી છેલ્લા દિવસે યાદ કરી લઈએ. જય જય વિશ્વકર્મા, જય વિશ્વકર્મા, જય વિશ્વકર્મા દાદા, જય વિશ્વકર્મા, જય વિશ્વકર્મા, જય વિશ્વકર્મા, જય
વિશ્વકર્મા દાદા જય વિશ્વકર્મા. જય જય વિશ્વકર્મા, જય વિશ્વકર્મા, જય વિશ્વકર્મા દાદા જય વિશ્વકર્મા. જય વિશ્વકર્મા, જય વિશ્વકર્મા, જય વિશ્વકર્મા દાદા જય વિશ્વકર્મા. જય વિશ્વકર્મા બોલો જય વિશ્વકર્મા. જય વિશ્વકર્મા બોલો જય વિશ્વકર્મા. હે જય વિશ્વકર્મા બોલો જય વિશ્વકર્મા. જય વિશ્વકર્મા બોલો જય વિશ્વકર્મા. હે જય વિશ્વકર્મા બોલો જય વિશ્વકર્મા. જય વિશ્વકર્મા બોલો જય વિશ્વકર્મા. જય વિશ્વકર્મા, જય વિશ્વકર્મા, જય વિશ્વકર્મા દાદા જય વિશ્વકર્મા. જય વિશ્વકર્મા, જય વિશ્વકર્મા, જય વિશ્વકર્મા દાદા જય વિશ્વકર્મા. જય વિશ્વકર્મા, જય વિશ્વકર્મા, જય વિશ્વકર્મા દાદા જય વિશ્વકર્મા. જય વિશ્વકર્મા, જય વિશ્વકર્મા, જય વિશ્વકર્મા દાદા જય વિશ્વકર્મા. જય વિશ્વકર્મા બોલો 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 જય વિશ્વકર્મા. જય વિશ્વકર્મા. જય વિશ્વકર્મા. જય વિશ્વકર્મા. જય વિશ્વકર્મા. પ્રેમથી બોલો શ્રી વિશ્વકર્મા ભગવાન કી જય. શ્રી સૂર્યનારાયણ દેવ કી જય. શ્રી રાંદલ માત કી જય. વિશ્વકર્મા પુરાણ કી જય. દેવતણખી બાપાની જય. શ્રી લોયણ માત કી જય. મૂળદાસ બાપુની જય. શ્રી દ્વારિકા
7 દિવસની મારી વાણી ભગવાન વિશ્વકર્મા દાદાને અર્પણ કરું. જેટલા જેટલા કથા સાંભળી ભગવાન દ્વારકાધીશ વિશ્વકર્મા દાદા બધાનું ખૂબ સારું કરે, મંગલ કરે. 7 દિવસ તમે સમય આપ્યો, તમારો કિંમતી સમય તમારા જીવનમાં કંઈક નવું ઉદિત કરે, બસ એટલી પ્રાર્થના કરી વિશ્વકર્મા દાદાના ચરણોમાં મારી વાણીને વિરામ આપું. અંતિમ વાર આપ સૌને મારા જાજાથી જય વિશ્વકર્મા, જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. તુને અને મોટું છે તુજના ગુણ તારા નિત્ય ગાયે, પ્રભુ થાય અમારા કા. હેત લાવી હસાવતું સદા રાખ દિલ સા, ભૂલ કદી કરીએ અમે તો દાદા કરજો અમને માફ.